હાય મિત્રો, હું છું રિયા અને આજે હું તમને તે રાતની સંપૂર્ણ વાર્તા સંભળાવવા જઈ રહી છું જે હજુ પણ મારા શરીરમાં ગુંજી રહી છે. તે રાત જ્યારે હું દિલ્હીથી મારા ગામ પાછી આવી હતી. અજય સાથે મારો પતિ જે સોફ્ટવેર એન્જિનિયર છે અને હંમેશા લેપટોપમાં ડૂબેલો રહે છે. પણ તે દિવસે તે પોતાના જૂના મિત્રને મળવા નીકળી ગયો. સાડીનું પલ્લું થોડું સરકી ગયું હતું, હવામાં ગરમી હતી અને મારા શરીરમાં એક અજીબી બેચેની હતી, જાણે કોઈ અજાણ્યો સ્પર્શ માંગતો હોય. ત્યારે દરવાજા પર હળવી ખખડાટ થઈ. મેં વિચાર્યું કદાચ અજય છે. પણ જ્યારે દરવાજો ખુલ્યો તો સામે મારા સસુરજી હતા. તેઓ હસીને બોલ્યા, બેટા, તારું જોઈને લાગે છે કે સફરે થાકી ગઈ છે. માથું દુખતું નથી ને? મેં હળવેથી હા પાડી. તેઓ રૂમમાં આવ્યા અને પથારીની કિનારે બેસી ગયા. તેમની અવાજ એટલી નરમ હતી જાણે કોઈ જૂની યાદ છૂટી રહી હોય. ચાલો હું માલિશ કરી દઉં. જૂના જમાનામાં તો આવું જ થતું હતું. કોઈ શરમ નહીં. મેં કંઈ ન કહ્યું, ફક્ત પલટી ગઈ. તેમની આંગળીઓ મારા ખભા પર રાખી ધીરે ધીરે દબાવવા લાગ્યા. દરેક દબાણ સાથે નાકમાંથી નીકળતી આવાજ એક ગરમ લહેર દોડી રહી હતી. પર કેટલું સખત છે! અરે તારું ખભું કેટલું સખત છે! જાણે વર્ષોથી કોઈએ સ્પર્શ કર્યો જ ન હોય. તેઓ હસતા હસતા બોલ્યા. મેં આંખો બંધ કરી લીધી. તેમની હથેળીઓ મારી પીઠ પર સરકી રહી હતી. સાડીનું બ્લાઉઝ થોડું દુખાવો છે શું? તેઓ બોલ્યા. બેટા, નીચે સુધી દુખાવો છે શું? જો હોય તો કહેજે, હું સારી રીતે દબાવી દઈશ. મારી શ્વાસો ઝડપી થઈ ગઈ. મેં કહ્યું, હા, થોડું નીચે. તેમની આંગળીઓ મારી કમર પર પહોંચી. તારી કમર તો એટલી નરમ છે જાણે રેશમ. તેમનો શ્વાસ મારા કાન પાસે હતો. મેં પોતાને રોકવાની કોશિશ કરી, પણ શરીર બેકાબૂ એટલું કામ કરે છે. હવે તો પેટ પણ દબાવવું પડશે. આજકાલની છોકરીઓ એટલું કામ કરે છે. બધું ટેન્શન મારા પેટ પર રાખી. હળવેથી દબાવતા હતા અને નીચે તરફ સરકી રહી હતી. મારી સાડીનું પલ્લું પૂરેપૂરું ખસી ગયું હતું. મેં આંખો ખોલી તો જોયું કે તેઓ મને ઘૂરી રહ્યા હતા. તારી આંખો કેટલી ઊંડી છે, જાણે કોઈ રાજ છુપાયેલો હોય. તેઓ હસી પડ્યા. મેં કંઈ ન કહ્યું. તેમની આંગળીઓ હવે મારી જાંઘો પર હતી. અહીં પણ દુખાવો છે ને? ચાલો હું ઠીક કરી દઉં. તેઓ ધીરે ધીરે ઉપર તરફ વધી રહ્યા હતા. મારા શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. ત્યારે બહારથી બાઇકની આવાજ આવી, અજયની. તેઓ ચોંકી ગયા. ઊભા થઈને બોલ્યા, અરે અજય આવી ગયો, હું જાઉં છું, અને ચાલ્યા ગયા. હું ત્યાં જ સૂઈ રહી, હૃદય ધડકી રહ્યું હતું. તે રાત મારા માટે પૂરી થઈ ન હતી. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠી તો સસુરજીએ મને ચા આપી અને મેં શરમાતા શરમાતા કહ્યું, હા, ખૂબ સારી. તેઓ હસી પડ્યા. જો ક્યારેય ફરી દુખાવો થાય તો બોલાવજે. મેં કંઈ ન કહ્યું. ફક્ત હૃદયમાં એક સવાલ હતો કે શું તેઓ જાણતા હતા કે મારી બેચેની ફક્ત દુખાવાની ન હતી? શું તેઓ પણ અનુભવી રહ્યા હતા? તે દિવસો વીતતા ગયા, પણ દરેક સાંજે જ્યારે અજય ઓફિસથી પાછો આવતો ત્યારે હું વિચારતી, શું આજે રાત્રે ફરી તેઓ આવશે? શું ફરી તેઓ મારા ખભા પર હાથ રાખશે? શું ફરી તેઓ મારી કમરને આવી રીતે દબાવશે જાણે કોઈ ગુપ્ત વાદો થઈ રહ્યો હોય? પણ તેમ છતાં જ્યારે તેઓ ઘરમાં હોય ત્યારે તેમની નજરો મારા પર ટકી જતી અને મારા શ્વાસ થંભી જતા. એક સાંજે હું રસોડામાં હતી. સાડીનું પલ્લું મારા ખભાથી સરકી રહ્યું હતું. થાકી ગઈ લાગે છે. મેં વળીને જોયું. તેમની આંખોમાં તેજ ગરમાહટ હતી. મેં કહ્યું, હા, થોડીક. તેઓ બોલ્યા, ચાલો હું મદદ કરી દઉં, અને મારી પાછળ ઊભા થઈ ગયા. તેમની હથેળીઓ ફરીથી મારા ખભા પર હતી. આ વખતે તેઓ વધુ ધીરે ધીરે દબાવી રહ્યા હતા. જાણે દરે તેઓ વધુ ધીરે ધીરતા લખી રહ્યા હોય. તારી ત્વચા કેટલી મુલાયમ છે, જાણે કોઈ ફૂલ હોય. મેં કંઈ ન કહ્યું, ફક્ત પોતાના શ્વાસ સંભાળી રહી હતી. તેમની આંગળીઓ મારી ગરદન પર સરકી. પછી ધીરે ધીરે મારા વાળમાં ઉલઝી. તારા વાળ પણ કેટલા સુંદર છે, જાણે રેશમની લહેરો. મેં આંખો બંધ કરી લીધી. તેમના શ્વાસ મારી ગરદન પર પડ્યા હતા, ગરમ અને ભારે. તેઓ બોલ્યા, બેટા, જો તને સારું લાગે તો હું રોજ કરી શકું છું. મેં કહ્યું, ના ના, આ ઠીક નથી. પણ મારી આવાજ કાંપી રહી હતી. તેઓ હસી પડ્યા. અરે, શરમાતી છે શું? તેમની હથેળીઓ હવે મદદ કરી રહ્યો છું. ધીરે ધીરે ઉપર નીચે સરકી રહી હતી, જાણે કોઈ નદી વહી રહી હોય. મેં પોતાને રોકવાની કોશિશ કરી, પણ મારી જાંઘો કાંપી રહી હતી. તેઓ બોલ્યા, તારા શ્વાસ ઝડપી થઈ રહ્યા છે. શું દુખાવો વધારે છે? મેં કહ્યું, ના, ફક્ત ગરમી છે. તેઓ ઠંડક આપી દઉં, અને તેમની આંગળીઓ ફરીથી મારી કમર પર પહોંચી. આ વખતે તેઓ વધુ ઊંડાઈ સુધી દબાવી રહ્યા હતા, જાણે કોઈ છુપાયેલી તારને છેડી રહ્યા હોય. મેં કહ્યું, બસ કરી દો. તેઓ બોલ્યા, હજુ તો શરૂઆત છે બેટા, હજુ તો ઘણું બાકી. મેં ઝટકાથી પોતાને અલગ કરી લીધું. તેઓ હસતા હસતા ચાલ્યા ગયા, પણ તેમની આંખોમાં તે ચમક હતી જાણે કોઈ વાદો હોય. તે રાતે હું સૂઈ શકી નહીં. હું વિચારતી રહી કે શું હું ખોટી છું? શું તેઓ જાણીછું છું કે તેઓ ફરી રહ્યા છે? શું હું પણ ઈચ્છું છું કે તેઓ ફરી આવે? બીજા દિવસે મેં સાડીને થોડી ઊંચી બાંધી, જાણે કોઈ ઇશારો હોય. તેઓ ઘરમાં હતા. તેમની નજરો મારા પર ટકી હતી. મેં ચા બનાવી, તેમને આપી. તેઓ બોલ્યા, બેટા, આજે તારી સાડી કેટલી ખૂબસૂરત લાગી રહી છે. મેં શરમાઈને હસી પડી. તેઓ બોલ્યા, ચાલો આજે પણ માલિશ કરી દઉં. મેં કહ્યું, ના, આજે નહીં. પણ મારી આંખો કહી રહી હતી હા. તેઓ બોલ્યા, શા માટે ડરી રહી છે? હું તો ફક્ત તારી દેખભાળ કરી રહ્યો છું. મેં કહ્યું, ઠીક છે.
પણ ફક્ત ખભા સુધી. તેઓ હસી પડ્યા અને મારી પાછળ આવી ગયા. આ વખતે તેમની આંગળીઓ વધુ ધીરે ધીરે ચાલી રહી હતી, જાણે કોઈ ગીત વાગી રહ્યું હોય. મેં આંખો બંધ કરી લીધી. તેમની હથેળીઓ મારી પીઠ પર હતી, પછી કમર પર, પછી જાંઘો પર. જાંઘો પર. તેઓ બોલ્યા, તારી જાંઘો કેટલી મજબૂત છે, જાણે કોઈ મૂર્તિ હોય. મેકની ગરમાહટ મારી ત્વચામાં ઓગળી રહી હતી. તેઓ બોલ્યા, જો તને સારું લાગે તો હું નીચે સુધી કરી શકું છું. મેં કહ્યું, નાના, પણ મારી આવાજમાં કોઈ દમ ન હતો. તેઓ બોલ્યા, તેમ છતાં હું કરી દઈશ, ફક્ત થોડુંક. અને તેમની આંગળીઓ મારી જાંઘોના અંદરના ભાગ પર પહોંચી, ધીરે ધીરે દબાવી રહી હતી, જાણે કોઈ રાજ ખોલી રહ્યા હોય. મેં શ્વાસ રોકી લીધો. તેઓ બોલ્યા, તારા શ્વાસ કેટલા ઝડપી છે. શું તને પણ સારું લાગી રહ્યું છે? મેં કંઈ ન કહ્યું, ફક્ત આંખો બંધ રાખી. મેં કંઈ ન કહ્યું, તારા શ્વાસ કેટલા જ રાખી. તેઓ બોલ્યું, ના, તમે ખોટું સમજી રહ્યા છો. પણ મારી આવાજ કાંપી રહી હતી. તેઓ હસી પડ્યા. અરે બેટા, હું જૂનો માણસ છું, પણ હૃદય તો જવાન છે. તેમની આંગળીઓ હવે મારી કમરની નીચે સરકી રહી હતી, જાણે કોઈ લહેર ઉઠી રહી હોય. મેં પોતાને રોકી લીધું. બોલી બસ થઈ ગયું. તેઓ બોલ્યા, હજુ તો ઘણું બાકના, હવે નહીં. તેઓ ઊભા થઈને બોલ્યા, ઠીક છે, પણ યાદ રાખજે, હું હંમેશા તૈયાર છું. અને ચાલ્યા ગયા. હું ત્યાં જ ઊભી રહી. મારા શ્વાસ હજુ પણ ઝડપી હતા. હું વિચારી રહી હતી કે શું હું સાચે જ ઈચ્છું છું કે તેઓ ફરી આવે? શું હું સાચે જ તેમની આંગળીઓને ફરી અનુભવવા ઈચ્છું છું? આગલા કેટલાક દિવસો આવી જ રીતે વીત્યા. દર વખતે તેઓ કોઈ બહાનું બનાવીને મારી પાસે આવી જતા. ક્યારેક ચા આપતા તેમની નજરો મારા શરીર પર ટકી જતી. હું પણ હવે તેમની નજરોથી બચવાની કોશિશ ન કરતી. હું પણ હવે તેમની ઢીલી રાખતી, જાણે કોશિશ ન કરતી. હું સાડીને થોડી ઢીલી રાખતી, જાણે કોઈ ઈશારો હોય. એક રાતે અજય ફરી મિત્ર પાસે ગયો. હું રૂમમાં સૂઈ હતી. દરવાજો ખુલ્યો. તેઓ આવ્યા અને બોલ્યા, આજે પૂરી માલિશ કરી છે. તેઓ બોલ્યા, તો ચાલો આજે પૂરી માલિશ કરી દઉં. તેઓ મારી પાસે આવી ગયા. તેમની હથેળીઓ મારા ખભા પર હતી, પછી પીઠ પર, પછી કમર પર, પછી જાંઘો પર. આ વખતે તેઓ વધુ ધીરે ધીરે દબાવી રહ્યા હતા, જાણે કોઈ જાદુ થઈ રહ્યું હોય. તેઓ બોલ્યા, તારી ત્વચા કેટલી ગરમ છે, જાણે કોઈ આગ બળી રહી હોય. મેં કહ્યું, તમે શું કરી રહ્યા છો? તેઓ બોલ્યા, ફક્ત તને આરામ આપી રહ્યો છું. તેમની આંગળીઓ હવે મારી જાંઘોની વચ્ચે હતી, ધીરે ધીરે દબાવી રહી હતી. મેં શ્વાસ રોકી લી છે. તેઓ બોલ્યા, તારા શ્વાસ કેટલા ઝડપી છે. મેં કહ્યું, ના, પણ મારી આવાજ ખોટી હતી. તેઓ બોલ્યા, ખોટું ન બોલ બેટા, હું જાણું છું તું શું ઈચ્છે છે. તેમની આંગળીઓ વધુ ઊંડાઈમાં સરકી રહી હતી. મેં પોતાને કોશિશ કરી, પણ શરીર ન માનતું હતું. તેઓ બોલ્યા, રોકવાની કોશિશ કરી, પણ શરીર ન માનતું હતું. મેં કહ્યું, ના, પણ મારી આવાજમાં કોઈ તાકાત ન હતી. તેઓ બોલ્યા, તારી આંખો બંધ છે, તારા શ્વાસ ઝડપી છે, તારું શરીર કાપી રહ્યું છે. શું? મેં કંઈ ન કહ્યું, ફક્ત અનુભવી રહી હતી. તેમની ગરમાહટ મારી અંદર ઘૂસી રહી હતી. તેઓ બોલ્યા, બેટા, હું તને તે ખુશી આપીશ જે અજય આપી શકતો નથી. મેં કહ્યું, ના. તેઓ બોલ્યા, શા માટે નહીં? મેં કહ્યું, કારણ કે આ ખોટું છે. તેઓ બોલ્યા, ખોટું શું છે? ફક્ત એક સ્પર્શ છે, ફક્ત એક ગરમાહટ છે. મેં કહ્યું, પણ હું તમારી બહુ છું. તેઓ બોલ્યા, અને હું તારો સસુર છું, પણ રાત્રે બધું ભૂલી જાય છે. તેમની આંગળીઓ હવે મારી કમરની નીચે હતી, ધીરે ધીરે સરકી રહી હતી. મેં આંખો ખોલી અને જોયું કે તેઓ મને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આગ હતી. તેઓ બોલ્યા, જો તું ઈચ્છે તો હું રોકી શકું છું. મેં કહ્યું, રોકો, પણ મારી આવાજમાં કોઈ વિશ્વાસ ન હતો. તેઓ બોલ્યા, તો પછી હું ચાલુ રાખું. મેં કંઈ ન કહ્યું, ફક્ત પોતાના શ્વાસ સંભાળી રહી હતી. તેમની આંગળીઓ હવે મારી ત્વચા પર નાચી રહી હતી, જાણે પોતાને છોડી દીધું. તેમની ગરમાહટમાં ડૂબી ગઈ. તેઓ બોલ્યા, બેટા, તું કેટલી સુંદર છે. તારું શરીર કેટલું નરમ છે, જાણે કોઈ ફૂલ હોય. મારી આવાજમાં કોઈ દમ ન હતો. તેઓ બોલ્યા, હજુ તો ઘણું બાકી છે. તેમની આંગળીઓ હવે મારા સૌથી નાજુક ભાગ પર હતી, ધીરે ધીરે દબાવી રહી હતી. મેં શ્વાસ રોકી લીધો. તેઓ બોલ્યા, તારા શ્વાસ કેટલા ઝડપી છે. શું તને પણ સારું લાગી રહ્યું છે? મેં કહ્યું, હા. તેઓ બોલ્યા, તો પછી હું ચાલુ રાખું. મેં કંઈ ન કહ્યું, ફક્ત આંખો બંધ કરી લીધી. તેમની આંગળીઓ હવે મારી અંદરની ઊંડાઈ સુધી પહોંચી રહી હતી, જાણે કોઈ રાજ ખોલી રહ્યા હોય. મેં પોતાને છોડી દીધું. તેમની ગરમાહટમાં ડૂબી ગઈ. તેઓ બોલ્યા, પણ આપણી આવાજમાં કોઈ તાકાત ન હતી. તેઓ બોલ્યા, હા, તું મારી છે. મેં કંઈ ન કહ્યું, ફક્ત અનુભવી રહી હતી. તેમની આંગળીઓ મારી અંદરની દરેક જગ્યાને સ્પર્શી રહી હતી, જાણે કોઈ જાદુ થઈ રહ્યું હોય. તેઓ બોલ્યા, બેટા, હવે તને તે ખુશી મળશે જે તને વર્ષોથી ન મળી. મેં કહ્યું, બસ કરી દો. પણ મારી આવાજમાં કોઈ દમ ન હતો. તેઓ બોલ્યા, હજુ તો શરૂઆત છે. તેમની આંગળીઓ હવે વધુ ઝડપી થઈ ગઈ હતી, જાણે કોઈ તોફાન આવી રહ્યું હોય. મેં શ્વાસ રોકી લીધો. તેઓ બોલ્યા, બેટા, તારું શરીર કેટલું ગરમ છે, જાણે કોઈ આગ બળી રહી હોય. તેઓ બોલ્યા, હજુ નહીં, હજુ તો ઘણું બાકી છે. તેમની આંગળીઓ હવે મારા સૌથી સંવેદનશીલ ભાગ પર હતી,